હવે ટોલ નાકા પર પણ મળશે ઈ મેમો. ટોલ નાકા પરથી પસાર થતાં જો તમારા વાહનમાં ઇન્સ્યોરન્સ, પીયુસી કે ફિટનેસ નહીં હોય તો રજિસ્ટર્ડ મોબાઈલ પર મેમો આવી જશે. રાજ્યની વાહન વ્યવહાર કમિશનરની કચેરીએ ઈ ડિટેક્શન પ્રોજેક્ટની શરૂઆત કરી છે. આ પ્રોજેક્ટ હેઠળ જો તમે રાજ્યના કોઈ પણ ટોલ પ્લાઝા પરથી પસાર થાઓ છો ત્યારે હવે ફાસ્ટેગની જેમ તમારા વાહનની માહિતી પણ સર્વર સાથે કનેક્ટ થશે. જો ઇન્સ્યોરન્સ, પીયુસી અને ફિટનેસ નહીં હોય તો વાહનનો સીધો ઈ મેમો જનરેટ કરવામાં આવશે. ઇન્સ્યોરન્સ નહીં હોય તો પહેલીવાર 2,000 રૂપિયાનો દંડ અને પછીથી 3,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. પીયુસી નહીં હોય તો પહેલીવાર 500 અને પછીથી 1,000 રૂપિયાનો દંડ થશે. ફિટનેસ નહીં હોય તો રિક્ષા માટે 500 અને મોટા વાહનો માટે 5,000 રૂપિયા સુધીનો દંડ લાગુ કરાયો છે. રાજ્યના 80 ટોલ પ્લાઝા પર આ ઈ ડિટેક્શન મેમોની શરૂઆત કરવામાં આવી છે. હાલ આ નિયમ માત્ર કમર્શિયલ વાહનો માટે જ લાગુ કરાયો છે. ટૂંક સમયમાં બધા જ માટે લાગુ કરાશે. તો વધુ વિચારશો નહીં, કોઈ પણ વિલંબ કર્યા વિના આજે જ દેવ ઇન્સ્યોરન્સ સર્વિસનો સંપર્ક કરો અને અંકુર પટેલની મુલાકાત લો. એડ્રેસ: ઓફિસ નંબર 107, સેતુબંધ હાઇટ્સ, ઓમકાર હાઇટ્સની બાજુમાં, BR બસ સ્ટોપની સામે, સીમાંડા, BRTS કેનાલ રોડ, વરાછા, સુરત, ગુજરાત. વધુ માહિતી માટે કોલ કરો 9924329042.